બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે રાજ્યવ્યાપી અભિયાનના ભાગરૂપે પાટણ પોલીસ દ્વારા ઓપરેશન ડેલ્ટા હન્ટ અંતર્ગત વિશાળ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કરવામાં આવેલી આ કાર્યવાહી દરમિયાન 15 શંકાસ્પદ મહિલાઓને ડિટેઇન કરીને પૂછપરછ હાથ ધરવામાં આવી હતી, જેમાંથી 6 મહિલાઓ બાંગ્લાદેશી નાગરિક હોવાનું સામે આવ્યું છે। પાટણ જિલ્લા પોલીસ દ્વારા અલગ અલગ 25 ટીમોની રચના કરીને જિલ્લાના 68 સ્થળોએ એક સાથે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। પોલીસ દ્વારા શંકાસ્પદ વ્યક્તિઓના દસ્તાવેજો, ઓળખ અને રહેણાંક અંગે સઘન તપાસ કરવામાં આવી હતી। કાર્યવાહી દરમિયાન 15 જેટલી શંકાસ્પદ મહિલાઓને ડિટેઇન કરીને તેમની ઓળખ અંગે પૂછપરછ હાથ ધરવામાં આવી હતી। તપાસ દરમિયાન 6 મહિલાઓ બાંગ્લાદેશી હોવાના પુરાવા મળતા પોલીસ દ્વારા તેમની સાથે વધુ કાર્યવાહી કરવામાં આવી હતી। પોલીસ દ્વારા હાલમાં તમામ મહિલાઓનું જોઈન્ટ ઇન્ટ્રોગેશન કરવામાં આવી રહ્યું છે। પૂછપરછ દરમિયાન તેઓ કેવી રીતે ભારતમાં પ્રવેશ્યા, કેટલા સમયથી અહીં રહેતા હતા અને તેમની સાથે અન્ય કોઈ વ્યક્તિઓ સંકળાયેલા છે કે નહીં તે મુદ્દે માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ જોઈન્ટ ઇન્ટ્રોગેશન પૂર્ણ થયા બાદ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને સંબંધિત મહિલાઓને ડિપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। ઉપરાંત અન્ય શંકાસ્પદ વ્યક્તિઓની પણ સઘન પૂછપરછ ચાલી રહી છે અને તેમની ઓળખ તેમજ નાગરિકતા અંગે ચકાસણી કરવામાં આવી રહી છે। પાટણ પોલીસની આ કાર્યવાહીને બાંગ્લાદેશી ઘૂસણખોરો સામેની મહત્વપૂર્ણ કામગીરી તરીકે જોવામાં આવી રહી છે। ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા ગુજરાતમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓને શોધી કાઢવા માટે ઓપરેશન ડેલ્ટા હન્ટ ગઈકાલે મોડી રાતથી શરૂ કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે પાટણ જિલ્લામાં 68 જેટલા લોકેશન ઉપર 25 જેટલી ટીમો બનાવી અને આ લોકોને શોધવા માટેની કામગીરી કરવામાં આવી હતી, જેમાં આશરે 15 જેટલા શંકાસ્પદ લોકોને ડિટેન કરી અને એમના વિવિધ ડોક્યુમેન્ટ્સ મેળવવાની કામગીરી કરવામાં આવી હતી, જેમાં 6 જેટલા બાંગ્લાદેશી કન્ફર્મ થયા હતા। અન્ય જે શંકાસ્પદ છે એમને વેરિફિકેશનની કામગીરી હાલ ચાલુમાં છે। જે લોકો વેરીફાઈ થયા છે, કન્ફર્મ થયા છે કે જે બાંગ્લાદેશીઓ છે, એમને જોઈન્ટ ઇન્ટ્રોગેશનની કામગીરી અને ત્યારબાદ એમના ડિપોર્ટ કરવાની કામગીરી નેક્સ્ટ તબક્કામાં કરવામાં આવશે। દીપક સથવારા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, પાટણ।